સૌને સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. રાષ્ટ્રીય સેવા યોજના અને સ્વરાજ્ય ઇકો ક્લબના ઉપક્રમે રાખવામાં આવેલા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય એનએસએસના કોર્ડિનેટર ડૉક્ટર અશ્વિનભાઈ, ઇકો ક્લબના અધ્યક્ષા ડૉક્ટર રાધાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. ગરડા કોલેજ ગઈકાલે પણ પ્રોગ્રામ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ છે. આવતીકાલે પરમ દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે, એટલે આવતીકાલે આપણે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એકાદ પ્રોગ્રામ આપણે રાખ્યો છે. ગઈકાલે પણ કહ્યું, આજે પણ કહું છું કે ગરડા કોલેજ છેલ્લા 12 વર્ષમાં જે પ્રગતિ કરી રહી છે એ અદ્વિતીય છે ને અવિસ્મરણીય છે. એમાં તમામ મારા અધ્યાપકોનું યોગદાન છે, તમામ મારા વિદ્યાર્થીઓનું યોગદાન છે, તમામ વિદ્યાર્થીઓના મા બાપે મૂકેલો અમારામાં વિશ્વાસ છે, તમામ યોગદાન મારા મેનેજમેન્ટનું છે, તમામ યોગદાન મારા બિન શૈક્ષણિક અને સેવક ભાઈઓનું છે. એટલે આવા કાર્યક્રમો ગરડા કોલેજમાં દીપી ઉઠે છે. આજનો કાર્યક્રમ સવિશેષ છે, અન્નદાન અને વસ્ત્રદાન. કાલે મારી ગરડા કોલેજની આખી ટીમ લગભગ 14 અધ્યાપકો સાથે બિન શૈક્ષણિક કર્મચારીઓ આવીને ઉંડાચ ગામની અંદર ઉમદા કામગીરી કરી. એકવાર જોરદાર તાળી મારા અધ્યાપકો માટે. મેં કાલે પ્રશ્નની રૂબરૂ ફોન કર્યા. બહુ ઓછી જગ્યાએ હું ફોન કરતો હોઉં છું, પણ કાલે રૂબરૂ મારા 14 મેં ફોન કર્યા અને 14 મેં આભાર કરતો એક પત્ર પણ મૂક્યો. મને બહુ માન ઉપજ્યું કે જે ગરડા કોલેજની અધ્યાપકોની જે એકતા છે ને એ સ્પષ્ટ દર્શન થઈ રહ્યા હતા કાલે મને. થોડાક અધ્યાપકો નહીં આવી શકે, એની પાછળના કારણો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આટલા મોટી સંખ્યામાં મારા 13 રેગ્યુલર અધ્યાપકોમાં હિતેશભાઈ કાલે બિઝી હતા. બાકી હું ગયો હતો ત્યાં આગળ અને બહુ જ સારી રીતે કાર્યક્રમ અમે કરી શક્યા છીએ. એનો સંપૂર્ણ શ્રેય મારા તમામ અધ્યાપકોને ફાળે જાય છે. મિત્રો, આજે જે વાત કરવી છે અન્નદાન અને વસ્ત્રદાન, દાન ઉપર વાત કરવી છે મારે. કારણ કે આજે બીજા કોઈ વક્તા છે નહીં કે સ્પેશિયલ કોઈને ગેસ્ટ લેક્ચર બોલાવે તેવું કશું નથી. આજે સ્પેશિયલ કાર્યક્રમ અન્નદાન અને વસ્ત્રદાનનો છે, માટે મારે ખાલી 2-3 જ વાત આપ સાથે, પ્લીઝ કિશોર બેસો, મારે આપ સાથે શેર કરવી છે. રાજઋષિ ભર્તુહરિ જ્યારે આવી વાત કરતો હોઉં ને ત્યારે જાહેર ફંક્શનોમાં પણ રાજઋષિ ભર્તુહરિ મને યાદ આવે છે. એમના નીતિ શતકના 75મા શ્લોકમાં બહુ સુંદર કહે છે, માણસની વ્યાખ્યા આપે છે કે માણસના કેટલા પ્રકાર હોય છે. તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે અને અધ્યાપકોને કે સંસ્કૃત વાળા તો જાણતા હશે, પણ બાકીના અધ્યાપકોને વિદ્યાર્થીઓ હમણે કેટેગરીમાં પોતે કઈ કેટેગરીમાં ફિટ થાય છે તો હમણે વિચારતા નહીં. હમણે જે હું બોલું છું તો માત્ર સાંભળી લેજો, પછી ઘરે જઈને બપોરે જમતા જમતા વિચાર કરજો કે આપણે સવારે કેવી રીતે કઈ કેટેગરીમાં ફિટ થઈએ છીએ. આમાં મારું કોઈ જગ્યાએ તમે નામ લેશો નહીં, કારણ કે એક્સક્લુઝિવલી રાજઋષિ ભર્તુહરિ કહે છે તે જ કહું છું. મારી ભૂલ હોય તો સુનિતાબેન કે પુનિતાબેન કે રેખાબેન સુધારી શકે, સંસ્કૃતના વિદ્વાન અધ્યાપકો છે. પણ એનો જે ગુજરાતી અનુવાદ છે આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. રાજઋષિ ભર્તુહરિ નીતિ શતકના 75મા શ્લોકમાં એવું કહે છે, માણસના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો પ્રકાર, જે નિસ્વાર્થ ભાવે કોઈનું કામ કરે, સેવા કરે, એ સત્પુરુષો છે, સારા માણસો છે, શ્રેષ્ઠ માનવો છે. બીજા પ્રકારનો માણસ, ફરી કહું છું, રાજઋષિ ભર્તુહરિ કહે છે, હું નથી કહેતો. બીજા પ્રકારનો માણસ એવો હોય છે કે જે પોતાનો સ્વાર્થ પહેલા સદાઈ જાય અને બીજાનું કામ કરવામાં એના સ્વાર્થને કશું નુકસાન ન થાય અને કામ કરી આપે. સામાન્ય જનાહ, એને રાજઋષિ ભર્તુહરિ સામાન્ય માણસ કહે છે.
શું કરે છે બીજા પ્રકારનો માણસ? કે પોતાનું પહેલા કામ કરી નાખે છે ને બીજાનું કામ કરતી વખતે પોતાને કોઈ તકલીફ નહીં આવતી હોય તો જ એ બીજાનું કામ કરે છે. સામાન્ય જનઃ, સામાન્ય માણસ. ત્રીજા પ્રકારનો માણસ રાજઋષિ ભર્તૃહરિ કહે છે કે જે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે એને એમ કહે છે કે અધમ, નીચ, રાક્ષસ. અને આવા રાક્ષસો, ટોપ લેવલના રાક્ષસો આપણે રોજ દર્શન કરીએ છીએ. દર્શન શબ્દ કેટલો યોગ્ય છે મને ખબર નથી, પણ યોગ્ય ન જ હોઈ શકે એવા લોકોને આપણે જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, છાતીમાં જરાક દુખ્યું, એકચ્યુઅલી તો એસિડિટી હતી, તમે હોસ્પિટલ બતાવવા ગયા અને તરત જ ડૉક્ટરે પેકેજ આપ્યું કે 4.5 લાખ રૂપિયા થશે અને સ્ટેન મૂકવી પડશે, એન્જિયોગ્રાફી કરવી પડશે, એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. અને મૂકી દેવામાં આવે, ખરેખર એને 15 રૂપિયાની ટીકડીમાં સાજો થઈ જતો હતો. હું એક સત્ય ઉદાહરણ આપું આપને. મેહુલ ગેસ એજન્સી મોચીવાડ પોલીસ ગેટની આગળ છે, જૂના થાણા નજીક છે. તેની સામે એક મુસ્લિમ ભાઈ રહે છે જે અસ્ત્રી કરવાનું કામ કરે, લોન્ડ્રીનું કામ કરે છે. એની દીકરી લંડન રહે છે. બહુ વર્ષો જૂની વાત છે, પણ તદ્દન સત્ય બાબત છે જેનાથી હું પરિચિત છું. તો એના ફાધરને દુઃખી આવ્યું. એ લોકો નજીકની નામ હોસ્પિટલ નથી લેતો કારણ કે અવિવેક થાય. સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે એટલે બોલતા પહેલાં આપણે 17 વખત વિચાર કરવો પડે. એટલે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, નવસારીની જ. અને ત્યાં આગળ એવું કીધું કે બહુ સમય પર તમે લઈ આવ્યા, સારું છે, અને હમણાં જ એનું ઓપરેશન તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવી પડશે ને એન્જિયોપ્લાસ્ટી કરીને બ્લોકેજ જ લાગે છે, મૂકવી પડશે સ્ટેન, અને લગભગ 5-1 લાખ રૂપિયા જેવા થશે. હવે કેટલી સ્ટેન વધે તેમ પૈસા વધશે. એટલે દીકરી સમજદાર હતી, લંડનથી આવી હતી, એટલે એણે કીધું મારે બીજો ઓપિનિયન લેવો છે, હું સુરત લઈ જઈશ. ડૉક્ટરની કેટલી માયા હશે એ વ્યક્તિ પ્રત્યે, પેશન્ટ પ્રત્યે, કે નહીં તમે સુરત લઈ જશો ત્યાં સુધી રહેશે જ નહીં. પેલી દીકરીએ જીદ કરી કે નહીં મારે સેકન્ડ ઓપિનિયન લેવો છે. તો કે નહીં લઈ શકો તમે, કારણ કે અહીંયા જ એની તકલીફ છે તો વધી જશે તકલીફ. તો મને લખી આપો. પોતાના પિતાશ્રી માટે ડૉક્ટરને હોસ્પિટલ લખી આપી કે હું મારા જોખમે હું મારા પિતાશ્રીને બીજી હોસ્પિટલમાં લઈ જાઉં છું. મિત્રો, સુરતની એક નામાંકિત હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં આગળ ડૉક્ટર સજ્જન હશે. આવા કોઈ ડૉક્ટરે માએ એવા બાળકોને પણ જન્મ આપ્યો છે કે જે સજ્જન અને સંસ્કારિતાના કણે કણમાં, રક્તમાં વણેલા છે. એ સજ્જન ડૉક્ટરે એવું કીધું કંઈ નથી એમ કે. એમને ખાલી 10 રૂપિયાની કે 20 રૂપિયાની એસિડિટીની ગોળી લખી આપી. આજે છેલ્લા 10 વર્ષથી એ બિચારો સ્ત્રી કરે છે, કંઈ તકલીફ નથી, લોન્ડ્રીનું કામ કરે છે. હવે ડૉક્ટર અહીં હતા, પણ કેવા હતા? પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન કરે. દેખાય તમારી જેવા, અમારી જેવા, ડિક્ટો ટુ ડિક્ટો દેખાય, એક્ઝેક્ટ આંખ, નાક, કાન બધું એકદમ આપણી જેવા જ કપડાં પહેરે, પણ હોય રાક્ષસ. સરકારી જે આપણે જુએ છે કે એટલા બધા રોડ, બ્રિજ અકાળે તૂટી જાય. સુરતનો બ્રિજ તૂટી ગયો અઠવા લાઇન્સ પાસે આગળ, 2-3 મજૂર મરી ગયા, પણ એન્જિનિયરનો બંગલો મસ્ત બંધાઈ ગયો. આ એન્જિનિયર છે ખરો, ટોપ લેવલનું ભણેલા છે આ લોકો. અને ડૉક્ટર કોણ બને મને ઘણીવાર સરપ્રાઈઝ થાય છે કે જે ટોપ લેવલ, જે સારામાં સારા ટકા આવે છે અને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન પ્રાપ્ત થાય, અને એ લોકો આવું કામ કરે. માણસના સ્વરૂપમાં રાક્ષસ, ડૉક્ટરના સ્વરૂપમાં રાક્ષસ. હું બધા માટે નથી કહેતો, પણ આ પૂર્ણ વાસ્તવિકતા છે. એવા એન્જિનિયર તમે જોઈ લો. એવા તમે ક્યાંય સરકારી ખાતામાં જાઓ તો નામ જ સરકારી ખાતા છે એટલે ખાતા. મારા અધ્યાપકો 24/24 સાક્ષી છે. ખાતા નામ જ સરકારી ખાતા એટલે ખાતા. એ ખાતા ઉપરથી કે નીચેથી હોય, ગમે ત્યાંથી ખાતા તો ખરા જ. અને ટોપ લેવલથી માંડીને નિમ્ન લેવલ સુધી ખાતા. એમાં એ લોકોનો વાંક જ નથી, નામ જ સરકારી ખાતા છે એટલે એમાં આવી જ જાય એમ. અને જેવું ટેબલ પર વજન મૂકો ને તમારી ફાઇલ ઉપર, તરત જ ફાઇલ ચાલવા માંડે. વજનથી ફાઇલ દબાઈ નહીં, પણ વજન મૂકવું પડે. મિત્રો, તો આ જે IAS IPS જે બન્યા છે, કેટલી મહેનત કરી હશે એ લોકોએ.
તો મને તકલીફ એ વાતની છે, હું હંમેશા જ્યારે જાહેર મંચ ઉપર જ્યારે આ વાત કરતો ત્યારે મને બહુ અંદરથી પીડા એટલા માટે થાય છે કે આટલું ઉત્તમ શિક્ષણ આપ્યું, મેડિકલનું શિક્ષણ આપ્યું, એન્જિનિયરિંગ શિક્ષણ આપ્યું, આર્ટ્સ અને કોમર્સનું આટલું ઉત્તમ શિક્ષણ આપ્યું, શું ચૂકી ગયા મને સમજાતું નથી આજ સુધી. અને રાજઋષિ ભર્તૃહરિ ચોથા પ્રકારનો માણસ એવો કહે છે કે જેને કંઈ લેવા દેવા નહીં હોય છતાં બીજાનું નુકસાન કરે, એને તો શું નામ આપવું તેનું જડતું નથી. અધમમાં અધમ, નીચમાં નીચ, રાક્ષસ કરતા પણ કોઈ ખરાબ નામ આપી શકાતું હોય તેવું નામ આપવા તૈયાર છે. અને પાંચમું નામ આદરણીય નિખિલ શરણનજી રામકૃષ્ણ મિશન મઠ બરોડા, એમણે સુંદર પુસ્તક શિક્ષક એક જ્યોતિર્ધર માં એમણે આપ્યું છે કે પાંચમું એમણે એડ કર્યું છે આદરણીય નિખિલ શરણનજીએ કે પાંચમું કે કેટલાક લોકો બીજાનું નુકસાન કરવામાં એટલા ઉત્સાહી હોય, એટલા ઉત્સાહી, એટલા ઉત્સાહી, એટલા ઉત્સાહી હોય કે પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન કરી નાખે છે, જેને આતંકવાદી કહેવાય છે. પોતે મૃત્યુ પામે છે. રાજીવ ગાંધીને મારવા પેલો વ્યક્તિ જેને બોમ્બ બાંધેલો પોતાની જાત ઉપર, એ પોતે મૃત્યુ પામે. રાજીવ ગાંધી તો મારી જ નાખેલો. મિત્રો, ક્યાં ચૂક્યા છે? એક શિક્ષક તરીકે હૃદય અંદરથી ફૂટ થઈને તકલીફ કરે છે કે જે ચૂક્યા છે ને મારા 35 વર્ષના બહુ આત્મવિશ્વાસપૂર્વક અનુભવથી કહું છું કે જે દીકરાઓ ચૂક્યા છે ને, શિક્ષકોથી માંડીને, વાલીથી માંડીને, અધ્યાપકો, તમામ લોકો જે શિક્ષણની મશીનરીમાં પ્રોસેસમાંથી પસાર, તમામ લોકો ચૂક્યા છે. એક વાત, ઉત્તમ શિક્ષણ આપ્યું છે. શિક્ષણમાં કોઈ કચાશ ગવર્મેન્ટે કે શિક્ષકોએ રાખી નથી, પણ જે ચૂક્યા છે સંસ્કાર ચૂક્યા છે. સંસ્કારહીન સાક્ષર એટમ બોમ્બ અને અણુ બોમ્બ કરતા ખતરનાક હોય છે. ગારડા કોલેજ તમને બોલાવું, અન્નદાન, વસ્ત્રદાન, એ તો માત્ર માધ્યમ છે. તમને માણસ બનાવવાનું માધ્યમ છે, તમને સંસ્કાર આપતા શીખવવાનું માધ્યમ છે. કે તમે એક મુઠ્ઠી આજે અન્ન આપશો, એક મુઠ્ઠી આજે તમે કંઈ પણ દાન આપશો, આવતીકાલે કંઈ પણ આપવા માટે સક્ષમ થશો. આ વૃત્તિ અને પ્રવૃત્તિ તમારા હૃદયમાં વિકસે એ માધ્યમ માત્ર છે. NSS અને સૌરાભજી ઇકો ક્લબ તો માત્ર એક માધ્યમ બનીને આપ સમક્ષ પ્રસ્તુત થયું છે. હું આપ સૌને વિનમ્રતાપૂર્વક હાથ જોડીને વિનંતી કરું છું, તમામ બાળકોને, કે દીકરાઓ સવારે ઉઠો અને રાત્રે સુવો તે પહેલા એક કર્તવ્ય કર્મ, સત્કર્મ નિસ્વાર્થ ભાવે થવું જોઈએ, જેમાં તમારો કોઈ સ્વાર્થ નહીં હોય. મનોવિજ્ઞાનના બાળકો તો કરે જ છે, મોટી સંખ્યામાં બીજા પણ બધા બાળકો બેઠા છે. તો ખૂબ વિનમ્રતાપૂર્વક કહું છું કે તમારે સવારે ઉઠો એટલે પહેલું એક કર્તવ્ય કર્મ નિસ્વાર્થ ભાવે થવું જોઈએ, જેમાં તમારો કોઈ સ્વાર્થ નહીં. કેવું થવું જોઈએ? તો કે તમે પક્ષીને ચણ નાખો, ગાયને ઘાસ નાખો, ગાયને રોટલી આપો, કૂતરાને રોટલી આપો. કોઈ પણ એક કર્તવ્ય કર્મ. તમે ગરીબ વ્યક્તિ જઈ રહ્યો છે, 5-10 રૂપિયાના ખમણ આપો, એપલ આપો. સિવિલ હોસ્પિટલમાં તમે જાઓ, બહુ બધા સોર્સિસ છે. કાલે અમે આખી મારી ટીમ જઈને આવ્યા. કાલે અમે સમીરાએ તો કેટલું સુંદર કીધું, ઇવન નસરીને બી કીધું કે સર અમે ગયા ત્યારે જે લોકોના ચહેરા પર જે ખુશી હતી, જેવો ટેમ્પો ઉભો રહ્યો તેવો, એ કેપ્ચર નહીં કરી શક્યા સર. બાકી જબરજસ્ત એ લોકોના ચહેરા પર આનંદ હતો. કેટલું ઉત્તમ પુણ્યનું કર્તવ્ય કર્મ અમારા અધ્યાપકો એ કર્યું. મને ખરેખર કાલે એટલો જીવ રાજી થયો. હું તમને પણ વિનંતી કરું છું કે બીજાનું દુઃખ લઈ શકીએ કે ના લઈ શકીએ, પણ એક કર્તવ્ય કર્મ તમે સવારે ઉઠો છો, એક કર્તવ્ય, એક તો ભગવાનને થેન્ક યુ કહેવું, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું ઈચ એન્ડ એવરી ટાઈમ. કારણ કે સજીવની તો મેમરી હોય છે, પણ નિર્જીવની પણ મેમરી હોય છે. જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે કલાકાર નતમસ્તક પગે લાગીને સ્ટેજને પગે લાગે છે. નિર્જીવની પણ ફિલિંગ્સ અને મેમરી હોય છે, નોન લિવિંગ ચીજની પણ ફિલિંગ્સ અને મેમરીઝ. બાકી આપણે બાઇક નવું લાવે તો શા માટે હાર કરીએ છીએ? શા માટે સ્વસ્તિકનો તિલક કરીએ છીએ? કારમાં શા માટે ભગવાનની મૂર્તિ રાખીએ છીએ? એ તો લોખંડ છે, એને શું ખબર પડે છે? નહીં ખબર પડે છે. નોન લિવિંગ ચીજની પણ ફિલિંગ્સ અને મેમરી છે મિત્રો. એટલે આજથી પ્રતિજ્ઞા કરજો, જ્યારે NSS અને ઇકો સૌરાભજી ક્લબ કામ કરી રહ્યા છે ત્યારે,
કે નિસ્વાર્થ ભાવે એક કર્તવ્ય કર્મ કરીશ. કરશો બધા? હલો, કરશો બધા? પાક્કું? પણ પાછું આવું નહીં કરતા. મારી જેવા શિક્ષકો ક્યાંક ને ક્યાંક ભટકાઈ જાય. તો મારી જેવા શિક્ષકે એક વર્ગમાં બાળકોને એવું કીધું સ્કૂલમાં કે તમે આવું એક કામ સેવાનું કરજો, કોઈને કંઈ પણ કરાવજો, પણ કોઈને વૃદ્ધને પેપર વાંચી આપજો. કેટલાક દાદાને પેપર વાંચવાનો બહુ શોખ હોય તો પેપર વાંચી આપજો, એથી નહીં તકલીફ હોય તો. આવું કંઈ પણ એક કર્તવ્ય કર્મ કરજો. તો પેલા બે બાળકો આવ્યા ને સવારે પ્રાર્થના પતી પછી બહુ હસે, પુષ્કળ હશે, એટલા બધા હશે. એટલે પેલી પ્રાર્થના પતી પછી જે હસવાનું સ્ટાર્ટ થયું, જેમ તુલસી વંદના પતીને એમ ત્યાં પ્રાર્થના પતી. સ્કૂલમાં કોઈ પ્રાર્થના ગવડાવતા સ્કૂલમાં આપણે, હા. પછી પેલા બે છોકરા હશે, કોઈ હશે, રહેવાય જ નહીં. એટલે સર ખીચવાયા, કેમ હસતા છે એમ કે. અને સરનું કામ જ ખીચવાનું નહીં કે. જો સર નહીં ખીચવે તો સર જ નહીં કહેવાય. પપ્પા જો નહીં ખીચવે તો પપ્પા જ નહીં કહેવાય. અને મમ્મી જો કહે કે તારા બાપને આવવા દે નહીં, રાધાદારી વાત છે, કેટલા ખારા હોય તારા પપ્પાને આવવા દે એમ બી કહે. એમ દરેકની લેંગ્વેજ સંસ્કૃતિ પણ અલગ અલગ હોય. પણ આવું કહે. અને સાંજે પપ્પા એટલે પહેલી ફરિયાદ મમ્મી ચાપલી થઈને એની જ કાપડી જ કરે. અને એટલે પપ્પા પાછા પપ્પાના રૂપમાં આવી જાય એટલે આપણને ખખડાવે. અને મારું લાગે તો મારી બી લે. એટલે પેલા બાળકો બે હસે બહુ. એટલે પેલા શિક્ષક ખીચવાયા, કેમ હસતા છે? એટલે એક તો હૈસા જ કરે, પેલો જરાક હજુ ગંભીર થયો ખીચવાયા એટલે. અને ખરેખર સર ખીચવાયા, ચપ એમ કે. તો પેલો એક તો ચૂપ જ નહીં થાય. એને તો બેન્ચીસમાં માથું મૂકી તો બી હસ્યા જ કરે, રહેવાતું જ નહીં. એટલે પેલા સરે પેલા જે થોડોક થોભી ગયો ને એને પૂછ્યું, કેમ હસતા છે, શું થયું? એ કે સર કંઈ નહીં, તમે પેલું સેવાનું કામ કહેલું ને, જેમ મેં તમને હાડી પાડી બધા જોરમાં આજે, હા બસ એ રીતે છે કે તમે કાલે નહીં કહેલું સેવાનું એક નિસ્વાર્થ ભાવે કર્તવ્ય કર્મ કરો, હા કરીને આવ્યા. એ તો સારું છે, અભિનંદનને પાત્ર છે યાર. તો હસો છો કેમ આટલું બધું? સર એમાં મૂળ કારણ એવું છે હસવાનું. એટલે પેલો વાત કરતો કરતો બી હસવા માંડ્યો હતો. સર એમ કે કારણ એવું છે કે તમે કાલે કહેલું ને નિસ્વાર્થ ભાવે સેવાનું એક કામ કરો. એટલે અમે કામ એ કરી આવ્યા, બંને જણા હવારે આવ્યા ને નિહાર, ત્યારે કામ એ કરી આવ્યા કે એક દાદીમાં ત્યાં રહેતા હતા. તમે એમ કહેલું વૃદ્ધને રોડ પાર કરાવો, કોઈ સાધન આવતા જતા ને તે રીતે તમે વૃદ્ધને રોડ, એ બી કર્તવ્ય કે નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ છે. એટલે અમે વૃદ્ધને રોડ પાર, સારું કર્યું ને તો સારું, એમાં હસવાનું કાં? એમ કે એ માહી એટલી ખીજવાય કે મરી ગયા હું એ જ રહેતી છું, મારે કશે જવું નથી, મારું ઘર જ અહીંયા છે, મને હું કામ દોડીને લઈ ચાલ્યા. એ માસીને ઘસડીને લઈ ગયા, બોલો, ખેંચીને લઈ ગયા. સરે કહેલું ને એક કામ કરો, આ કામ આજનો કોટા પૂરો, તમે આવું ન કરતા. હે ને, તમે આવું નહીં કરતા કે કોઈને જબરજસ્તી ડોહા ડોઈને હેરાન ન કરતા. કે સરે કહેલું ને એક કર્તવ્ય કર્મ કર, એટલે કોટા તો પૂરો કરવાનો જ છે, પણ આવી રીતે પૂરો ન કરતા. આપને વિનંતી છે, રાઈટ? આ તો બાળકની વાત, આ સત્ય બાબત છે કે આવું કરતા હોય છે. કારણ કે આમાં જે બેઠેલા તમામ આજ્ઞાંકિત બાળકો છે, આજ્ઞાંકિત માતા પિતાના આજ્ઞાંકિત સંતાનો છે, આજ્ઞાંકિત શિક્ષકના આજ્ઞાંકિત શિષ્યો છે. એટલે મારા સર કે એ કરવાનું એટલે કરવાનું જ. મને અપેક્ષા અને આશા છે કે તમે કરશો જ. બીજો એક મુદ્દો મારે જે આપ સાથે લેવો છે કે 4માંથી 5માંથી કયા પ્રકારમાં આવો છો, 4માંથી નક્કી કરશો. ઘરે જમતા જતા હમણાં નક્કી નહીં કરતા, પણ આ એક કામ તમને આજે સોંપીને જાઉં છું. બીજું, જ્યારે કરો ને ત્યારે મારે કાલે 14 બિન શૈક્ષણિક અને શૈક્ષણિક અધ્યાપકોના ચહેરા પર જે ભાવ હતો, જે હું વાંચી રહ્યો હતો, કારણ કે આખર તો મનોવિજ્ઞાનનો વ્યક્તિ છું. જે ભાવ હતો ને એ બાપુ પોતાની કથામાં 4 રીતે વ્યક્ત કરે છે. એક મમત્વ ભાવ, તમે જ્યારે દાન કરો છો ને ત્યારે મમતાથી દાન કરો, ખૂબ મમતાથી. કાલે મારા અધ્યાપકોએ મને હિતેશભાઈ બહુ રિક્વેસ્ટ કરી કે સર તમે કંઈ બોલો એમ કે. એટલે મેં કહ્યું કે એક તો બિચારા તકલીફમાં છે ને, હું શું બોલીને સંબોધન કરું? મારે શું બોલવાનું હોય અહીંયા આગળ? મારે બોલવાનું જ નહીં હોય અહીંયા આગળ. કાલે હું બિલકુલ નહીં બોલ્યો. પણ ડૉક્ટર સંજયભાઈ આહિરે પોતે વાત કરી કે આ ગારડા કોલેજમાંથી આવેલા છે અને તમામ અધ્યાપકોએ અને બિન શૈક્ષણિક કર્મચારીએ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને એના ભાગરૂપે લગભગ 1,02,000 કે 3,000 જેવી માતબાર રકમનું જે કંઈક આવી શક્યું, અમે ફૂલની તો ફૂલની પાંખડી લાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ સુંદર વાત સંજયભાઈ. કારણ કે એક જણે તો કહેવું જ હતું ભાઈ ક્યાંથી આવ્યા છે. અમે બધું બેનર ને બધું લઈ ગયેલા એટલે ફોટાને એવું પાડ્યા, પણ એમણે એની રીતે વાત સરસ રીતે રજૂ કરી દીધી. મમત્વ ભાવ, મમતાથી આપણે
આપો છો તેવું જતાવો નહીં. મિત્ર સુદામા જેવો હોવો જોઈએ. એક આપીને જતાવતો નથી અને બીજો માંગતો નથી. એટલે એક જ્યારે તમે કોઈને દાન આપો છો, રહીમન અને તુલસીદાસજી વચ્ચે ખૂબ સુંદર વાર્તાલાપ છે. એ વાર્તાલાપનો ભાવાર્થ એ છે કે રહીમન બહુ મોટા ગજાના સંત અને ખૂબ મોટા દાનેશ્વરી, જ્યારે દાનની વાત આવે છે એટલે વાત કર્યા વગર મારી જાતને રોકી શકતો નથી મિત્રો. એટલે દાન આપતા ને ત્યારે મસ્તક નીચે રાખતા. તમે વાંચજો, યુટ્યુબ પર પણ છે. રહીમન જ્યારે દાન આપતા ને મસ્તક નીચે રાખીને દાન આપતા, જોતા નહીં કે હું કોને આપી રહ્યો છું. એટલે આ બેન જ્યારે ફોટો બધા પડાવતા ત્યારે મને એમ થયું કે આટલું બધું નહીં કરીએ આપણે, માપમાં કરીએ તો વધારે સારું હે ને. સી એટલે કાલે બી બધા ફોટા પાડે હું તરત જ નીકળી એટલે બહુ થઈ ગયા અમુક હવે નહીં. એટલે અમુક પ્રમાણમાં ઇટ્સ ઓકે એમ, પછી થોડું પ્રમાણની બહાર જાય તો બહુ કંઈ આપણે બહુ આપતા હોય જતાવતા હોય તેવું લાગે એમ. એટલે એવું પણ નહીં થાય, અતિશયોક્તિ પણ ક્યારે પણ કોઈ પણ વસ્તુની ન થવી જોઈએ. પ્રચાર અને પ્રસાર એટલા માટે થવો જોઈએ, હજી હું જાહેર મંચ ઉપરથી પોકારીને કહું છું, છાપરે પોકારીને કહું છું કે આપણામાંથી બીજી કોલેજને કાલે પ્રેરણા મળશે. એટલા માટે આપણે સ્ટેટસ પર બી મૂક્યું કે મારા ગારડા કોલેજ 14 અધ્યાપકો કામગીરી કરીને આવ્યા. શા માટે? કે બીજી કોલેજને બીજા 5 માણસને 200 થી 300 માણસ જો સ્ટેટસ જોતા એક જણનું તો એને પ્રેરણા મળશે. ખરેખર ગારડા કોલેજ તો શિક્ષણ ભણાવવાનું કામ કરે છે, આ કામ કરવા કાં નીકળી પડી એમ, તો લોકોને પ્રેરણા મળશે. એટલા માટે આપણે કહેવું તો પડશે જ સોશિયલ મીડિયાના જમાનામાં, તો લોકોને પ્રેરણા મળે, માત્ર એ જ હેતુ છે. એટલે બાપુ જે કહે છે પહેલો શબ્દ છે મમતા હોવી જોઈએ, બીજું છે સમત્વ ભાવ હોવો જોઈએ. સુનિતાબેન સરફરાઝ કેટલાય મિત્રો સાક્ષી છે આગળ ગઈકાલે હતા કે કાલે જે લોકોએ નસરીન પણ હતી, નસરીન તો બહુ જ એકવાર નસરીન માટે જોરદાર દાડી પડે. એટલી આ છોકરી એટલી પસંદ રેપ જેપ થઈ, બધાના નામ લખીને સી બોલીને પાછું રાઈટ. કારણ કે મેઇન જે અહીંયા હતા ને ગઈકાલમાં તો એક સરફરાઝ, સુનિતાબેન, નસરીન અને ચોથું કોણ સમીરા, 4 માટે એકવાર જોર દાડી પાછી પડે. ખરેખર એટલી બધી મહેનત કરી છે. મેં તો પછી સાંજે વિડીયો જોયા સુનિતાબેને મોકલ્યા છે કે એ લોકોએ જે બધું અલગ કર્યું છે. સમીરા જે પછીને રેપ જેપ થતી હતી અને જે બધી કીટ ગણતી હતી, 10-10ના બંડલ જે ગણતી હતી, વાવ. આ જ્યારે અંદર હોય ને ત્યારે જ આવે, ક્યારેય નહીં આવી શકે. મને કાલે ખૂબ એટલા માટે વધારે ગમ્યું કે આ લોકો તો જે હિતેશભાઈ કાલે આવ્યા છે, કેટલી સુંદર ભાવના છે, કેટલી ઉદાત્ત ભાવના છે કે મારે કોલેજ માટે કરવું છે. અને જ્યારે મેં 14 ફોન કર્યા ત્યારે એ લોકોએ મને એવું કીધું, સર તમે ઉલટી, ભૂપતે પણ કીધું સર તમે ઉલટી મને તક આપી. ઇવન સરફરાઝે કીધું, નસરીને પણ મને મેસેજ લખીને મોકલ્યું, સુનિતાબેને પણ લખીને મોકલ્યું કે સર તમે ઉલટી અમને તક આપી, તમે પ્રેરણા નહીં આપતા, તમે થોડા જતે ઊંડા જ ગામમાં. આ લોકો છે ને જુઠ્ઠું મારું નામ લે, મારું કોઈ નામ લેવાની કોઈ જગ્યાએ જરૂર નથી. સમત્વ ભાવ. હું જે વાત કરતો હતો કે નસરીનના લિસ્ટમાં જે નામ નહીં હતા ને એ લોકો બી રાધાબેન પછી આવ્યા અમારી પાસે કે અમે બાકી છે, એના ઘરે કોઈ નથી, તો તેવાને પણ મેં સ્પષ્ટ કીધું આપો આપણે. તમામને અમે આપીને આવ્યા. સમત્વ ભાવ હોવો જોઈએ, રાઈટ. એટલે પહેલું મમતા, બીજું સમતા, ત્રીજું ક્ષમતા. કોઈ મંદિરના મંદિર બાંધે, કોઈ કારડા કોલેજ જેવી કારડા કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરે, રાઈટ. દરેકની ક્ષમતા અલગ છે. દરેક દાન જે આપે છે તેની ક્ષમતા પણ અલગ છે. મેં તો એમ કીધું કોઈ 100 રૂપિયા આપશે તે પણ લઈશું, ને કોઈ 500 આપશે, ને 5000, 10,000, લાખ આપે તો લાખે લેવા તૈયાર છે. કારણ કે અમારે તો માત્ર માધ્યમ છે, અમારે તો ક્યાંક આપવા છે. પણ આપવાનું કામ બહુ અઘરું છે મિત્રો, ધ્યાન રાખજો જિંદગીમાં. ખબર નહીં વ્યક્તિ કેમ ભૂલી જાય છે કે આઉટ ગોઈંગ પછી ઇનકમિંગ આવે. તમે જોજો શ્વાસ પહેલા બહાર જાય પછી અંદર આવે. પણ માણસ એટલો સ્વાર્થી થઈ ગયેલો છે કે બસ ઇનકમિંગ. મોબાઈલમાં બી તમારે પહેલા તો બેલેન્સ કરાવવું પડે ભાઈ. ખાલી આટલું સમજી જાય ને માણસની જિંદગી એટલી સુંદર બની જાય. પહેલા આઉટ ગોઈંગ પછી ઇનકમિંગ. તમે જોજો પહેલા ખેડૂત અનાજનો એક દાણો વાવે છે, શું થયું? આઉટ ગોઈંગ.
પછી એક કંઠી ઉપર હજારો દાણા આપે છે પ્રભુ, ઇનકમિંગ. એક વાવે એક છે, આપે હજારો છે. એક માત્ર ગોટલો આવે છે કેરીનો, કેટલાય વર્ષ સુધી કેરી આપણને આપે છે. પ્રકૃતિને તો સમજો યાર. થેન્ક યુ કહો હવાને, થેન્ક યુ કહો પ્રકાશને. ફ્રી ઓફ કોસ્ટ કોરોનામાં લોકોને ઓક્સિજન નથી મળ્યો ભાઈ. પ્રકૃતિને થેન્ક યુ કહો, પ્રકૃતિ આપવા બેઠી છે, માણસ લેવા બેઠો છે, એટલે અનબેલેન્સ થઈ રહેલી છે. એટલે બહુ વરસાદ પડ્યો નવસારીમાં પણ. ક્ષમતા, જેટલી ક્ષમતા હોય એટલું તમે કરો, પણ જેટલું કરશો એની કરતાં હજારો ગણું પામશો, એનો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે, અને મારો પોતાનો અનુભવ છે. અને ચોથું છે નમ્રતા. 4 શબ્દ આપ સમક્ષ મૂક્યા છે: મમતા, સમતા, ક્ષમતા અને નમ્રતા. તમારો ભાવ નમ્ર હોવો જોઈએ, વિનમ્રતા તમારામાં હોવી જોઈએ. અને જેમ ઉપર જાઓ ને તેમ વિનમ્ર થવાનું હોય છે. પણ માણસ ઉપર જાય તેમ ભારી થતો જાય. એટલી સાયકોલોજી ખબર નથી કે ઉપર જવા માટે રોકેટે પણ પોતાના વજન છોડતા જવા પડે, અને પ્લેનમાં બી 15 કિલો જ લઈ જવા દે. એ તો આપણે આખું નવસારી ભરી જઈએ અમેરિકા જવાનું હોય તો. પણ અમુક કિલો જ, કારણ કે ઉપર જાવ તેમ હલકા થવું પડે. અને આ સિદ્ધાંત મેં મારા જીવનમાં ઉત્તમ રીતે પચાવ્યો છે કે જેમ જેમ હાઈટ પ્રાપ્ત કરીને તેમ તેમ હલકા થવું પડે. લોકોને ક્ષમા આપવી પડે. મગજમાં લઈને ચલાય નહીં ક્યારે પણ, કોઈનું પણ નહીં. નમ્રતા જોઈએ તમારા વિચારમાં, તમારા વર્તનમાં, તમારા વાણીમાં વિનમ્રતા જોઈએ છે. અને છેલ્લી મહત્વની વાત, આ તમને એટલા માટે કહી રહ્યો છું કે જીવનમાં એને ઉતારજો. અને છેલ્લી મહત્વની વાત, દાનના બધા અલગ અલગ પ્રકાર છે. કારણ કે દાનની વાત છે આજે, એટલે એની વાત જો ન કહું તો ન ચાલે. દાનના અલગ અલગ પ્રકાર છે. પહેલું છે જે મારા અધ્યાપકોએ હમણાં રિસન્ટલી ગઈકાલે કર્યું, એ અર્થદાન છે. વિટામિન એમ જે લોકો પૈસા આપે છે એને અર્થદાન કહેવાય છે. બીજું છે સમયદાન છે. અર્થદાન અને સમયદાન બંને પેરેલલ છે, એકબીજા કરતાં કોઈ ચડતું કે ઉતરતું નથી, પેરેલલ છે. મારા 4 અધ્યાપકોએ જે અર્થદાન તો કર્યું છે, પણ સાથે જે સમય આપ્યો છે, ફરી એકવાર જોડો તાળી પણ કરજો. પોતાનો સમય 2, 3, 4 કલાક. સુનિતાબેને કાલે કીધું સર સાંજે 7 વાગેલા ગઈકાલે લોકોને. મિત્રો સમય આપ્યો છે. એટલે પહેલું કયું દાન, જિંદગીમાં યાદ રાખજો, ભૂલતા નહીં. પહેલું કયું દાન? અર્થદાન. બીજું કયું દાન? સમયદાન. ત્રીજું દાન છે બુદ્ધિદાન. બુદ્ધિદાન એટલે તમારી પાસે જે કંઈક છે બુદ્ધિ, અને તે બીજાને આપો છો. મને ખરેખર સન્માન થાય છે. હમણાં જ કેયુરભાઈ નાયક, આપણે ત્યાં થોડું રિનોવેશન કરાવવાનું છે, એટલે કેયુરભાઈ નાયક આવેલા. એમના ફંક્શનમાં હું ગયેલો, રોટરી ઇન્સ્ટોલેશનમાં અમલસાડ. ત્યારે એણે બહુ સ્પષ્ટ કહેલું, મને કહેલું એટલે મને ખબર છે, મેં જાહેર મંચ ઉપરથી કહેલું કે એણે 40 મંદિરો અને 40 શૈક્ષણિક સંસ્થાઓમાં આટલી મોટી ફી હોવા છતાં પણ એણે ફી લીધી નથી ક્યારે પણ. કેમ? તો કે જે આધ્યાત્મિકતાના કેન્દ્ર છે અને જે શૈક્ષણિક સંસ્થાઓ હું પણ ભણ્યો છું, જેને કારણે આજે આર્કિટેક્ટ એન્જિનિયર છું, તો એમાંથી ફી ન લઉં. એ કેવું દાન કહેવાય? બુદ્ધિદાન છે. અને ચોથું છે શબ્દદાન. જે અહીંથી હું કંઈ કહી જાઉં અને તમારા હૃદયમાં જો કોઈ શબ્દ અંદર સીધો ઉતરી જાય અને તમે પાલન કરવા માંડો, તો તે થયું શબ્દદાન. અમારા અધ્યાપકો ખૂબ સદભાગી છે, અને જેના ભગવાનના 10 હાથ જેના માથા પર હોય ને, તે જ અધ્યાપક કે શિક્ષક બને. કારણ કે શિક્ષક કે અધ્યાપક બનવું એ પવિત્ર ધર્મ છે. પવિત્ર ધર્મ છે, પવિત્ર કર્મ છે. કારણ કે અમારે સવારથી જેવા આવવાનું સ્ટાર્ટ કર્યું કોલેજમાં ને ક્લાસમાં, એટલે જે પૂર્ણ પુરુષોત્તમે કહ્યું છે, ઉત્તમમાં ઉત્તમ એ જ્ઞાન છે, જે પીરસવાનું કામ કરીએ છીએ. એટલે ચોથું કયું છે દાન?
એ શબ્દદાન છે. પહેલું દાન કયું છે? બીજું કયું? ત્રીજું કયું? બુદ્ધિ. ચોથું કયું? શબ્દ. અને પાંચમું 1-2% મારામાં હોઈ શકે, મને બહુ ખબર નથી, પણ મે બી હોઈ શકે. કેટલાક લોકોમાં તો 100% હોય, કેટલાક લોકોમાં 40% હોય, 50% હોય. દરેકમાં ટકાવારી આ દાનની અલગ અલગ છે. પણ તમામ બાળકોને કહી દઉં છું કે જેટલા પણ બેઠા છે ને, છેલ્લે સુધી મારો અવાજ જઈ રહ્યો છે ત્યાં સુધી, કે આ દાનને અહીંયા કરતા જજો. આજે આ હોલમાં એને કહેવાય છે નડતર દાન. કોઈને નડતા ન, બધું કરજો પણ કોઈને નડતા નહીં. કારણ કેટલાક માણસોનું કામ જ નડવાનું, એ કોઈ નહીં કરે, નડે. મારો વિરોધ છે. હા, એ નડે જ. અને ગામમાં 2-4 નંગ આવા હોય જ. સુગરમાં બી તમે જાઓ ને, કોઈ પણ સંસ્થામાં, ડેરીમાં, કોઈ પણ સંસ્થામાં જાઓ, કોઈ પણ જગ્યાએ 2-3 તો હાથ ઊંચા કરવાના સામાન્ય સભામાં હોય. મારો વિરોધ છે. આનો વિરોધ કઈ નહીં. એટલે તમામ બચ્ચાઓને કહું છું, દીકરાઓ, જિંદગીમાં મોટા થાવ ને જે હાઈટ પ્રાપ્ત કરો ત્યારે કોઈને નડતા નહીં. આ નડતર દાન છે. તો આજના આ ખૂબ સુંદર પ્રસંગે ભેગા થયા છે ત્યારે મારા માટે ખરેખર આનંદ અને ગર્વની વાત છે કે કેટલીક વાત મારા બાળકોને સંસ્કારની વાત પીરસી શક્યો છું. હું આશા અને અપેક્ષા એવી રાખું છું કે આપ તમારા મા બાપને પણ વાત કરજો. આપણે વિડીયો યુટ્યુબ પર અંકિત મૂકશે જ, એમને પણ સંભળાવજો. અને તમારા ઘરથી શરૂ કરજો, તમારા પોતાથી શરૂ કરજો. અને આપવાની વૃત્તિ હર હંમેશ માટે રાખજો. કારણ કે આપનારનો હાથ હંમેશા ઉપર હોય છે, લેનારનો હાથ હંમેશા નીચો હોય છે. હંમેશા આપણે દાતા બનીએ, કોઈક ને કોઈક, કંઈક ને કંઈક આપીએ. કોઈને સ્માઇલ પણ આપો, કોઈને 2 શબ્દ સારા પણ કહો ને, એ પણ દાન છે. તો ખરેખર હું અભિનંદન આપું છું આદરણીય રાધાબેનને, આદરણીય અશ્વિનભાઈને, તમામ એમની ટીમના સદસ્યોને, તમામ અધ્યાપક મિત્રોને અને તમામ દીકરાઓને આજના આ પ્રસંગે અભિનંદન આપી આ કાર્યક્રમની શુભેચ્છા ઈચ્છું છું. ફરી એકવાર આપ સૌને આવકારતા અને અભિવાદન કરતા ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.